સેટલ નથી થયા, પરંતુ એક ગેપ ઓફ ઓપનિંગના સંકેતો છે. જે રીતે સમાચાર આપણને આ બેંક માટે આવતા બતાવી રહ્યા છે, અહીંયાથી એમડી અને સીઈઓ તરીકે જે નિયુક્તિ એટલે મેનેજમેન્ટનું જે અપડેટ છે, પરંતુ બેંકનું સેટઅપ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મારા હિસાબે આપણે સેલ ઓફ જોયું રિઝલ્ટ બાદ 7, 8, 90ની આસપાસ જોવા મળ્યો અને આજે એક સીઈઓની અપોઇન્ટમેન્ટમાં થોડીક મોમેન્ટમ બિલ્ડ થઈ શકે એમ છે સ્ટોકના અંદર. તો મારા ખ્યાલથી એકવાર બાઉન્સ બેક જરૂર આવી શકે છે 850 સુધીના લેવલ પર, અને જે સપોર્ટ જે છે કે સ્ટોપ લોસ જે છે મારા ખ્યાલથી 785ની આસપાસ રાખવો જોઈએ. 785 એક સપોર્ટ અહીંયાથી રાખી શકો છો. તપન, એક વ્યૂ અને ફંડામેન્ટલ્સ આપની પાસેથી પણ જાણીએ ઇન્ડસઇન્ડ બેંકના, કારણ કે અપડેટ તો ઘણી મહત્વની છે બેંક માટે. રાજીવ આનંદ 3 વર્ષ માટે એમડી/સીઈઓ નિયુક્ત થયા છે અને આપણે જાણીએ છીએ કે જે રીતે આપણે જોઈ રહ્યા હતા કે રાજીવ આનંદ તેઓ એક્સિસ બેંકના ડેપ્યુટી એમડી હતા એની પહેલાં, અને હોલસેલ બેન્કિંગ ડિજિટલ રણનીતિને તેઓ લીડ કરી રહ્યા હતા. કઈ રીતે અપડેટ બેંક માટે તમે જોઈ રહ્યા છો અને શું એક ફોકસ હોવું જોઈએ? ચાની જો આજે અપડેટ આવ્યા છે ઓફકોર્સ ઘણા પોઝિટિવ છે ઇન્ડસઇન્ડ બેંક માટે, અને આજે તમે પ્રાઇસ મુવમેન્ટમાં પણ તમને તરત દેખાઈ જશે કે ઉપર એસે સ્ટોક. પણ હું એઝ અ ઇન્વેસ્ટર અગર મારે ઇન્ડસઇન્ડ બેંકમાં ઇન્વેસ્ટ કરવું હોય લોંગ ટર્મ માટે, ને તો હું પહેલાં જોઈશ કે કઈ રીતે ઓપરેશન્સ રહે છે. કેમ કે જે ઘોટાળો થયો છે, જે પણ પ્રોબ્લેમ થયા છે ઇન્ડસઇન્ડ બેંકમાં, એ કે નાના ઘોટાળા નથી થયા. અને આ બધામાં અગર તમે જો તો એમનું પ્રોવિઝન ઓલમોસ્ટ કેટલું જબરજસ્ત વધ્યું હતું. ગ્રોસ એનપી ઓલમોસ્ટ 3.64% વધી ગયું હતું. અને ઓવરઓલ જે ડિપોઝિટ જે ગ્રોથ છે રિટેલ ડિપોઝિટ, એ 6%ની આજુબાજુ ગ્રોથ હોય છે. હવે એ કહે છે મેનેજમેન્ટ કે આગળ જઈને ડબલ ડિજિટ ગ્રોથ હશે, પણ જસ્ટ બીકોઝ એમડી ચેન્જ થયો છે તો એ મારા હિસાબથી એવું તરત પોઝિટિવ એટલે લોંગ ટર્મ માટે નથી થઈ જતું. કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે એ રીતે પછી આગળ જઈને પ્રોફિટે વધવું જોઈએ, અને પ્લસ આ જે અકાઉન્ટિંગના જે પ્રોબ્લેમ થયા છે એ ક્લીન ચીટ થઈ જવા જોઈએ. કેમ કે એકવાર જો બેન્કિંગમાં મેનેજમેન્ટમાં આવા ઇશ્યુઝ આવી જાય ને આટલા પ્રોબ્લેમ આવી જાય, તો આઈ થિંક વન હેઝ ટુ બી વેરી વેરી કોશિયસ. બેંક્સમાં અગર તમે જો તો ઘણી બધી બીજી સારી બેંક છે જે અવેલેબલ છે અને સારા લેવલે પણ અવેલેબલ છે, તો ત્યાં વધારે પ્રિફર કરીશ ના કે હું અહીંયા બેટ લઉં. કેમ કે આજે જેવો સ્ટોક થશે ઉપર, તમે આઈ ડોન્ટ નો ઉપરના લેવલે સેલિંગ આવશે કે નહીં, પણ મારા હિસાબથી હું 1-2 ક્વાર્ટર જોઈશ કે શું નવા એમડી કહે છે, શું આગળ જઈને એમનું વિઝન છે, કઈ રીતે આગળ વધવા માંગે, કઈ રીતે રિઝલ્ટ આવશે, પછી જઈને ઇન્ડસઇન્ડ બેંકમાં ઇન્વેસ્ટ કરીશ. ત્યાં સુધી તો હું કમ્પ્લીટલી આ એવોઇડ જ રાખીશ. હાલ તો એક